શરીરને જાણે છે, એ જ્ઞાન આત્માને જાણતો નથી. અને જે જ્ઞાન અભેદ થઈને નિશ્ચયથી આત્માને જાણે છે, એ જ્ઞાન શરીરને જાણતું નથી. આવું ભેદ જ્ઞાન જો કરે તો હું પરને જાણું છું ને ઇન્દ્રિય જ્ઞાન મારું છે. ઇન્દ્રિય જ્ઞાનમાં જે અહમ થઈ ગયું છે, આ એ જ્ઞાન જ નથી, જ્ઞેય છે. અને એને તો જળ ને અચેતન કહ્યું, એને પૌદ્ગલિક કહ્યું. શાસ્ત્ર જ્ઞાન ને પૌદ્ગલિક કહ્યું, શાસ્ત્ર જ્ઞાન ને જળ ને અચેતન કહ્યું. પદાર્થના જ્ઞાનની વાતો એના ઘરમાં, અજ્ઞાનીના ઘરમાં રહી ગઈ. એ જ્ઞાન જ નથી ભાઈ. જે જ્ઞાન આત્માને પ્રતિષ્ઠ ન કરે અને તિરોભૂત કરે એને જ્ઞાન કોણ કહે? એને જ્ઞાન આ જ્ઞાની તો કહેતા નથી, એ તો જ્ઞેયના ખાતામાં નાખી પર નહીં છે. એનો કર્તાય આત્મા નથી, ઇન્દ્રિય જ્ઞાનનો કર્તાય આત્મા નથી. ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો જ પણ પરને જાણે છે. ઇન્દ્રિય જ્ઞાન હું પરને જાણતો, હું તો મને જાણું છું. એમાં છે લખેલું જીવ જુદો અને દેહ જુદો, બે પદાર્થ જુદા, માટે બેને જાણનારું જ્ઞાન પણ બે જુદા જ્ઞાન છે. એ વાત અહીં કરે છે અપૂર્વ. એ સિવાય બીજો આધાર આપો. આ તો છેલ્લું છે ને એટલે એ આપ્યું, એક અઘરું છે થોડું, પણ છતાંય કાંઈ વાંધો નહીં. કે સમયસાર શાસ્ત્ર છે આપણું, એમાં 373 થી 382 10 ગાથા છે. 10 ગાથા છે. એમાં એ પણ કહ્યું છે કે જે શબ્દ સંભળાય છે ને એ કર્ણ ઇન્દ્રિય શબ્દને જાણે છે. હું મારા આત્માના સ્વભાવને છોડીને હું કર્ણ ઇન્દ્રિયના વિષયને જાણવા જતો નથી. બે આચાર્ય સેમ વાત કરી છે, શબ્દો જુદા છે. આ જાણવાના લોભમાં કગળોયા, કરવું એ તો કઈ નહીં, પણ જાણું તો ખરો કે નહીં. લીમડાને લીમડા જાણું, પીપળાને પીપળો, આંબાને આંબો જાણું. જાણવામાં શું? જાણવું તો સ્વભાવ છે. એવું ભગવાન લોકાલોકને જાણે છે, એને દોષ લાગતો નથી. હું તો મારા છોકરો પરને જાણું છું. અરે લોકાલોકને જાણતા નથી, તને કઈ ખબર? કેવળ નીચ સ્વભાવનું અખંડ વર્તે. શ્રીમદ તો એકાવતારી પુરુષ. એની શું વાત છે? એક કાળમાં એના જેવો જીવ હોય, બહુ નાની ઉંમરમાં આયુષ ઓછું નકર કામ પોતાનું તો કરી ગયા, પણ બીજાને લાભ ઘણો ખાસ આયુષ ઓછું શું થાય એ ભાવના તો હતી. એ છે કે જે આ જ્ઞાન માત્ર ભાવું છું તે હું આત્મા છું જાણનાર, તે જ્ઞેયોના જ્ઞાન માત્ર ન જાણો. હવે એનો ખુલાસો કરે છે. એ તો મૂળ એના શબ્દો હતા અમૃતસર આચાર્યના, એની વ્યાખ્યા ગુરુદેવ કરી. હવે એના ઉપરનું વ્યાખ્યાન પત્ર આપે છે, સ્પષ્ટીકરણ. જો શું કહે છે આચાર્ય ભગવાન, શું કહેવા માંગે છે? જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું, જ્ઞાનમય આત્મા હું છું, તે છ દ્રવ્યોના જાણવા માત્ર ન જાણો. છ દ્રવ્યોને જાણનાર છે એમ ન જાણવું. છ દ્રવ્યોનો જાણનાર છે માત્ર એમ ન જાણવું. શું કીધું? લોકમાં જેટલા દ્રવ્યો છે અનંતા સીધો છે. જો પેલા સીધો ને લીધા, ભગવાનનો જાણનાર આત્મા નથી. નમો સિદ્ધાંત કરીએ કે ને વાત સાચી છે, વાત ખોટી નથી. એ વિકલ્પ છે પ્રકારનું એ પ્રકારનું ઇન્દ્રિય જ્ઞાન છે. વિકલ્પથી રાગથી ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા જાણનાર જુદો છે. અંદરમાં જુદો છે આત્મા. એક એ છે સીધો, અનંતા સીધો ને અનંતા નિરોધના જેવો સહિત જીવો. બે પ્રકારના જીવો નિરોધના છે, બધા બે અનંતા છે. નિરોધના જીવો અનંતા, સિદ્ધ પણ અનંતા છે. અનંતાનંદ પૂતગલો, અનંતાનંદ પૂતગલ દ્રવ્ય છે. હવે એનો પેટાભેદ દેહ, મન, વાણી, કર્મ એ બધું પૂતગલમાં જાય. પૂતગલના પેટાવિભાગમાં ઇત્યાદિ. અને ધર્મ અધર્મ આકાશને કાળ, ધર્માત્મિકા અધર્માત્મિકા આકાશને કાળ, એમ છ દ્રવ્યો, તેના દ્રવ્ય ગુણ પર્યાયો. છ દ્રવ્યના દ્રવ્ય ગુણો અને પર્યાયો.
તે મારા જ્ઞેય અને હું એનો જ્ઞાયક એમ કહે છે ન જાણું. એમ જો કહેવામાં આવે ભલે, પણ એમ તારે ન જાણવું કે હું એનો જાણનાર છું, એમ ન જાણું. જો હું એનો જાણનારો છું તો એને જાણવા રોકાય તો તારે આત્માને ક્યારે જાણીશું? કાલ પ્રવીણભાઈ એક વાત કરી બેઠા કરવાની કે ગુરુદેવને એક ચાલે છે પ્રોત્સાહન અહીંયા મંદિરમાં. એમાં ગુરુદેવે એમ કહ્યું કે જો તને પર યાદ આવશે કે પરને જાણું છું યાદ આવશે તો ત્રિકાળી ધ્રુવ ભગવાનને ભૂલી જાય તું. એટલે શું પરને તું યાદ કરી તો ત્રિકાળી ધ્રુવ પરમાત્મા તને યાદમાં સ્મરણમાં નહીં આવે, ભૂલી જાય તું એને. આ ધંધો કર્યો છે. ધંધો 24 કલાકી કરે છે, પોતાને ભૂલીને પરને પોતાનું માનવું પર. એમ ક્ષત્રિયો તેના ઉપર તે મારા જ્ઞેયને હું એનો જ્ઞાયક એમ કહે છે ન જાણું. એમ ન જાણું હું જ્ઞાતા ને આ મારા જ્ઞેયો એમ ન જાણું. કે વ્યવહાર તો નહીં શકે. વ્યવહાર એટલે શું? વ્યવહાર એટલે એમ છે નહીં અન્યથા કથન કરે છે. પ્રત્યેક જીવને જણાય છે જ્ઞાન અને માને છે કે અગ્નિ જણાય છે. એનું નામ અજ્ઞાન છે. પ્રત્યેક જીવને જ્ઞાન જણાય છે. જ્ઞાનને જાણતું જો પ્રયત્ન થાય તો જ્ઞાન જ ન કહેવાય, તો જડ થઈ ગયું. શ્રીમતી નથી ઉર્દુ પણ જ્ઞાન જ ગણાય છે બધા. હવે એનું કરતાપણું તો ક્યાંય ગયું? 6 દ્રવ્યોનું કરતાપણું એ તો ક્યાંય ગયું? પેલા કોર્સમાં 3 મહિનાના કોર્સમાં ગયું. એ વાત તો હવે ગઈ આ દર્શમાં. એ તો બી યાદ કરતા. અહીં તો જાણવાના પ્રકારની વાત છે. કોને જાણે તો અજ્ઞાન ને કોને જાણે તો તમે જ્ઞાન. બસ એટલી વાત છે. કોને કરે તો અજ્ઞાન ને કોને કરે તો જ્ઞાનની વાત જ નથી. કરવાનું તો છે જ નહીં. જૈન દર્શનમાં જાણવાનું છે પણ કરવાનું તો કેમ કે આત્મા કરતા છે. જૈન દર્શનની પરાકાષ્ઠા કરવાની વાત તો અહીંયા છે જ નહીં. એમ કહેજો કરતાપણું તો ક્યાંય ગયું? ક્યાંય ગયું એટલે એના અજ્ઞાનમાં. કરતાપણું એટલે ક્યાં ગયું? કે એના અજ્ઞાનમાં બેઠું છે. ભલે સ્વરૂપમાં નથી, સ્વભાવમાં નથી. અહીં તો કહે છે એના 6 દ્રવ્યોના જાણવા માત્ર હું છું એમ ન જાણું. ગજબ વાત છે ભાઈ. આત્મા પરનો જાણનાર નથી. એ વાત ભાઈ ગજબની છે. તારા હિતની કહીએ છીએ અમે. ગજબ વાત છે ભાઈ. પરદ્રવ્યો સાથે જ્ઞેય જ્ઞાયકનો સંબંધ પણ નિશ્ચયથી નથી. વ્યવહાર માત્ર એવો સંબંધ છે. હું જ્ઞાતા ને જ્ઞેય એ વ્યવહારથી કહેવામાં આવે છે. નિશ્ચયથી તો એ સંબંધ ખોટો છે. નિશ્ચયથી તો જ્ઞાતા એ પોતે ને જ્ઞેય પણ પોતે છે. જૈન તત્વજ્ઞાન બહુ ઝીણું છે ભાઈ. સર્વજ્ઞ ભગવાને કહેલી શુદ્ધાત્માની વાત અને અનુભવની વાત બહુ સૂક્ષ્મ છે, ઝીણી છે, સમજાવી છે. ન સમજાવી નહીં પણ ઉપયોગ બરાબર જો લક્ષ્યમાં લઈએ આત્માને તો ખ્યાલમાં આવે એ વાત છે. જૈન તત્વજ્ઞાન બહુ ઝીણું છે ભાઈ. આ વ્યવહાર રત્નત્રયનો રાગ હોય છે ને ધર્માત્માને. અહીં કહે છે ભગવાન આત્મા જ્ઞાયક ને એ વ્યવહાર રત્નત્રયનો રાગ એનું જ્ઞેય એમ વાસ્તવમાં છે નહીં. સાધકની વાત કરે છે કે રાગ કરતાનું કર્મ તો ન હોય પણ જ્ઞાતાનું જ્ઞેય તો હોય ને. એમ 12મી ગાથામાં કહ્યું છે ને. ભાઈ વ્યવહાર દર્શાયો છે. કે આગળ બધો ખુલાસામાં છે. 12મી ગાથાને પકડે 12મી ગાથામાં વ્યવહાર જાણેલો પરિણામ કયો? એ તો વ્યવહારની વાત છે. વ્યવહારના પક્ષવાળાને જો 12મી ગાથામાં લખ્યું વ્યવહારે તો ને જાણે ને. વ્યવહારે ને જાણે ને. વ્યવહારે એને જાણે પણ જ્ઞાન નીચે કોને જાણે ખબર છે? એ ખબર
તો વ્યવહાર ક્યાં ગયો? તો અજ્ઞાનથી ગયો. નિશ્ચયથી તો સ્વપરને પ્રકાશનારી પોતાની જ્ઞાનની દશા પોતાનું નહીં છે. જો સ્વપર પ્રકાશકનો ખુલાસો કરે, સ્વપર પ્રકાશકનો ખુલાસો કરે છે કે નિશ્ચયથી તો સ્વપરને સ્વ અને પરનો પ્રતિભા જ્ઞાનની પર્યાયમાં ઝલકે છે ને, સ્વપર બે ઝલકે છે. તે સ્વપરને પ્રકાશનારી પોતાની જ્ઞાનની દશા જ પોતાનું નહીં છે. દેખું છું પર ઝલકે છે પણ પર નહીં નથી. પર જેમાં ઝલકે છે એવું પોતાનું જ્ઞાન કે જેમાં આત્મા પણ ઝલકે છે એવી સ્વપર પ્રકાશ જ્ઞાનની પર્યાય જ્ઞાનનો ગ્રહ થાય છે. બહુ ઊંડાણથી વાત હતી. સ્વપર પ્રકાશક પર ભલે ઝલકે સ્વ પણ ઝલકે પણ એવી જે ઝલકે છે એવી સ્વચ્છ પર્યાય છે. એ તો જ્ઞાનની પર્યાય છે ને, એ જ્ઞાનની પર્યાય જ ગણાય છે. જેમાં વિરૂપતા છે, સ્વ અને પર પ્રતિભાતે છે એવી વિરૂપ પર્યાય છે જ્ઞાનની. પણ પર નથી જણાતો પણ જ્ઞાનની પર જેમાં જણાય તો પર ન જણાય, પણ પર જેમાં જણાય કે જે જ્ઞાનમાં આત્મા જણાય એવી જ્ઞાનની પર્યાય જ્ઞાનનો ગ્રહ થાય છે. સૂક્ષ્મ છે, સૂક્ષ્મ છે. સ્વપર પ્રકાશકનો ખુલાસો કરે છે કે જે જ્ઞાનની પર્યાયમાં સ્વનો પ્રતિભાસ થાય અને પરનો પ્રતિભાસ થાય એવી સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય લીધી. પણ હવે એ સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયમાં જે બેનો પ્રતિભાસ થાય છે એ બે જણાય છે કે એક જણાય છે? શું કહ્યું? સ્વ પર બે શબ્દો લીધા તો સ્વ એટલે જ્ઞાયક પણ જ્ઞાનની પર્યાયમાં જણાય સાધક લે, અને પર પણ એમાં પ્રતિભાસે છે જણાય. તો એ જે બે જણાય છે પ્રતિભાસે છે તો એ બે પ્રકાર જ્ઞાનનો ઉદય થાય કે બે જેમાં જણાય એ જ્ઞાનની એક જ પર્યાય જ્ઞાનનો ઉદય થાય? એકલી જ્ઞાનની પર્યાય જણાય છે જેમાં સ્વ પર ભલે જણાય પણ જ્ઞેય ક્યું થાય છે? બહુ મોટી વાત છે. એક અપેક્ષા તો જ્ઞાનની પર્યાય ભેદ અપેક્ષા જ્ઞાનની પર્યાય જ્ઞાનનો ઉદય થાય છે. ભેદ અપેક્ષા જ્ઞાય ઉદય થાય છે. કેમ કે એ જે નાયક અને પદ બે જણાય પ્રતિભાસે છે એ જ્ઞાનની પર્યાય સ્વ અને પર બે જણાય માટે જ્ઞાનની પર્યાય છે એમ નહીં. જ્ઞાનની પર્યાય કહ્યું સ્વ અને પરની બે અપેક્ષા વિના નિર્દેશ જણાય છે, થાય છે જણાય છે. પછી જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય કે જેમાં બે જણાય કે બે જણાય એ નહીં થાય કે નહીં, બે જેમાં જણાય એવી એક જ્ઞાનની પર્યાય. પેલું તો એક જ્ઞાનની પર્યાય જણાય, પછી બે જણાય એવી જ્ઞાનની પર્યાય જણાય. શું કહ્યું? પેલા નિરપેક્ષ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તો કે જણાય છે. પછી આગળ કે એમાં બે જણાય સ્વપર પ્રકાશક બે જણાય તો બે જણાય કે નહીં, સ્વપર બે જણાય એવી એક જ્ઞાનની પર્યાય જ્ઞાનનું ઉદય થાય. એવી અપૂર્વ સૂક્ષ્મ વાત આત્માનો અનુભવ કેમ થાય એ અનુભવી પુરુષ બીજાને અનુભવીની પ્રેરણા આપે છે કે આવી રીતે અનુભવ થાય. હું પરને જાણું છું પક્ષમાં રોકામાં થોડી દે જ્ઞાનના જણાય છે એમાં આવતા કામ હશે. સ્વપન પ્રકાશ પોતાની નહીં રાગાજી પર વસ્તુ પરપ્રિયોને એના જ નહીં કહેવાને તે વ્યવહાર છે. વખત આવશો ને ત્યારે લેશું આપણને. હા પછી આપે